नमस्कार दर्शक मित्रों, आपनी साथ हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। विस्तृत समाचारों जोता पहला જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગીર સોમનાથ પોલીસનું મેગા ઓપરેશન, 50 કિલો હેરણના જથ્થા સાથે 9ની ધરપકડ। વડાપ્રધાન મોદી કાલે ગુજરાતમાં જામનગરમાં કરશે રાત્રિ રોકાણ। લઘુત્તમ ભાવ મુદ્દે મંત્રણાઓ પડી ભાંગતા ખેડૂત આંદોलन તેજ બનશે। समाचारों જોઈએ વિસ્તૃતમાં। ગીર સોમનાથના વેરાવળ દરિયાઈ પટ્ટી પર ગીર સોમનાથ પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરીને 50 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ગુજરાતને ડ્રગ્સમાંથી મુક્ત કરવાની નેમ સાથે ગૃહ રાજ્યમંત્રીએ એનડીપીએસની સ્પેશિયલ સેલ બનાવવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે પોલીસ એલર્ટ થઈ ગઈ હોય તેવી રીતે ગીર સોમનાથની દરિયાઈ પટ્ટીમાંથી નો મોટો જથ્થો ગીર સોમનાથ પોલીસે ઝડપી પાડ્યો છે। ગુજરાતની મુલાકાત દરમિયાન ગઈકાલે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 57,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું। આ દરમિયાન આવતીકાલ સાંજથી ફરી પીએમ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। જામનગરમાં રાત્રિ રોકાણ કરશે અને દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લાની મુલાકાત પણ લેશે। અબજો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે। દ્વારકાનો સિગ્નેચર બ્રિજ અને રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવામાં આવશે। તેઓ જામનગરમાં વિશાળ રોડ શો યોજશે અને રાત્રિ રોકાણ પણ છોટી કાશીમાં જ કરશે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, ત્યારે પીએમના આગમનને પગલે લાલ બંગલા સ્થિત સરકારી સંકુલોને ઝળહળતી રોશનીથી સજાવી દેવામાં આવી છે। દેશભરના ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાયદેસર ગેરંટી અને કૃષિ લોન માફી સહિતની તેમની માંગણીઓ પર કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે વિરોધ કરી રહ્યા છે। સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા દિલ્હી ચલો કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે। તે જ સમયે હવે યુનાઇટેડ કિસાન મોરચાએ પણ ખેડૂતોના વિરોધમાં કડક વલણ અપનાવ્યું છે। એમએસપી પર ગેરંટી કાયદાની માંગ સાથે ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગુરુવારે જાહેરાત કરી છે કે આક્રોશ દિવસ 23 માર્ચમાં ઉજવવામાં આવશે। આ સાથે જ આજે દિલ્હી કૂચ અંગે નિર્ણય પણ લેવામાં આવશે। આ ઉપરાંત 26મી ફેબ્રુઆરીએ યુનાઇટેડ કિસાન મોરચા દ્વારા દેશના રાજમાર્ગો પર ટ્રેક્ટર માર્ચનું આયોજન પણ કરવામાં આવશે। રાજ્યમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આજથી ઠંડીનો નવો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે। આ સાથે તેમણે આગામી 5 દિવસ હવામાન શુષ્ક રહેશે અને વરસાદ નહીં પડે તેવી પણ આગાહી કરી છે। આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે જોડાઈ ગયા છે આપણા રિપોર્ટર વિશાલ। જી વિશાલ, શું છે સમગ્ર વિગત? સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનમાં પલટો આવશે, ત્યારે હવામાન નિષ્ણાત આપણી સાથે જોડાયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરવાની છે। ખેડૂતોને કયા પ્રકારની નુકસાની થશે, કયા પ્રકારની સાવચેતી રાખવી તે સહિત અંગે અંબાલાલ પટેલ આપણને માહિતગાર કરશે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જોડાયા છે। તારીખ 24, 25 અને 26 ફેબ્રુઆરીમાં એક પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે, જેમાં બનાસકાંઠાના ભાગમાં, પૂર્વ ગુજરાતના ભાગમાં, ઉત્તર ગુજરાતના ભાગમાં, ક્યાંક મધ્ય ગુજરાતના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં અને કચ્છના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ તારીખ 28મી ફેબ્રુઆરીએ પણ બીજો પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, લગભગ રાજસ્થાનના સંલગ્ન ભાગો, આ ભાગોમાં વિપરીત હવામાનની વિષમ અસરના કારણે કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। ખાસ કરીને પવનની ગતિના કારણે અને માર્ચમાંથી પવનની ગતિના કારણે આંબાનો મોર ખરી જવાની શક્યતા રહેતી હોય છે। એટલે આવા વખતે પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। લગભગ ક્યાંક કોઈ દિવેલા હોય તો ઈયળો આવવાની શક્યતા રહેતી હોય છે, એટલે કોઈ ઊભા કૃષિ પાકોમાં ઈયળો પડવાની શક્યતા રહેતી હોય છે। પણ ખાસ કરીને આંબાના પાકો ઉપર જે ફેબ્રુઆરી માર્ચની વધારે અસર થતી હોય છે અને મસાલાના પાકમાં પણ અસર રહેતી હોય છે। જોકે હવે મોટાભાગના પાકો લેવામાં છે, એટલે એની અસર કોઈ પાકો જે હશે ઊભા એમાં અસર થઈ શકે, પણ આંબાનો મોર ખરી જવાની શક્યતા રહેતી હોય છે, એમાં મજૂરી આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે વિષમ હવામાનની વિપરીત અસર હોય ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે। જી, ગુજરાતનો
સૌથી મોટો વોન્ટેડ આરોપી ધીરેન કારિયાને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો છે। જૂનાગઢ શહેરનો રહેવાસી ધીરેન કારિયા ગુજરાતના 11 જિલ્લામાં વોન્ટેડ હતો, જેમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, મોરબી, જામનગર અને રાજકોટ સહિત અનેક જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો। દારૂના ધંધામાં સપ્લાયમાં મોટું નેટવર્ક ધરાવતો હતો અને 11 જિલ્લામાં 18 જેટલા ગુનામાં મોસ્ટ વોન્ટેડ પોલીસે જાહેર કર્યો હતો। એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે। આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે। અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે। જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે। મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે। એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે। આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે, એક 307 હેઠળ એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ AM પટેલ, ASI મહેશ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાડી, ઉદયભાઈ મેણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સૂર્યવંદના કાઠી ક્ષત્રિય ટ્રસ્ટ દ્વારા 24 ફેબ્રુઆરી શનિવારના રોજ ચોથા સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરબાર સમાજની 6 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે। આ તકે દીકરીઓને 130 જેટલી ઘરની જરૂરિયાતની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે। આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના શ્રેષ્ઠીઓ તથા સંતો મહંતો હાજરી આપશે। આ અંગે વધુ વિગતો સૂર્યવંદના કાઠી ટ્રસ્ટના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી। મારું નામ માનસુરભાઈ વાળા। અમે ચતુર્થ સમૂહ લગ્ન અમારા કાઠી ક્ષત્રિય સમાજ રાજકોટમાં ચતુર્થ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ। આ સમૂહ લગ્નમાં અમારા જે રીત રિવાજ પ્રમાણે અમે લગ્ન કરી છીએ અને અમે કોઈ દીકરીને એવો અહેસાસ નથી થવા દેતા કે અમે ગરીબ છીએ, પણ અમે બધી વસ્તુ જે આપણે એક દીકરીના કરીએ એવી રીતે અમે આ સમૂહ લગ્ન કરી છીએ અને અમારા જે રીત રિવાજ પ્રમાણે જે રીતે અમે વરાજા તોરણ આવે તેને અમે ઘોડાની વ્યવસ્થા અમે અહીંથી કરી દઈએ છીએ અને 130 વસ્તુ એમાં સોનાની વીંટી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન એવી અનેક વસ્તુ છે એમાં નાની મોટી બધી, અને જે અમારા રીત રિવાજ પ્રમાણે અમે કરી છે। 24/2 શાસ્ત્રી મેદાનમાં છે। ટાઈમિંગ સવારે 10 વાગે મારે તોરણ આવવાનો છે અને હસ્તમેળાપનો અમારે 11, 11:30 અને અમારે 2:30 વાગ્યા પછી તમારે વિદાય ગ્રાઉન્ડે હોપવાનું છે। અત્યારે મોદી સાહેબ આવે છે એટલે 2 વાગે અમારે વિદાય દઈ દેવાની છે, પણ અમારા જે રીત રિવાજ છે અમે જે અમારા સમાજને એ રીતે જ અમે કરી છીએ, કોઈ દીકરીને અહેસાસ નથી થવા દેતા કામ। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ સહિત બજારમાં પણ ખાખડીની આવક શરૂ થઈ ગઈ છે। સ્વાદ રસિકો ભાવની ચિંતા કર્યા વગર હાલમાં ખાખડીની ખરીદી કરી રહ્યા છે। હાલમાં નાની સાઇઝની ખાખડીની કિંમત 1 કિલોના ₹200 સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે મોટી અને ગુણવત્તાયુક્ત કેરીની કિંમત 400 સુધી બોલાઈ રહી છે। માર્કેટિંગ યાર્ડમાં હાલ ખાખડીની આવક શરૂ થઈ છે, જેમાં પણ 1 ક્વિન્ટલ ખાખડીની આવક સામે 1 મણનો ઊંચો ભાવ ₹6,000 અને 1 મણનો નીચો ભાવ ₹4,000 નોંધાયો છે। હાલમાં હજુ કેરીની આવક જેમ વધે તેમ ભાવ નીચો થશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે। કૃષિ યુનિવર્સિટીના વિશેષજ્ઞ જણાવે છે કે હાલમાં વાતાવરણની સાનુકૂળ પરિસ્થિતિ ન હોવાને લીધે કેસર કેરીની સિઝન મોડી છે। તાપમાનમાં આવેલા અનિશ્ચિત ફેરફારોને લીધે આંબામાં ફાલ આવવાની પ્રક્રિયા સમયસર શરૂ થઈ ન હતી, જેના લીધે હાલમાં અમુક આંબામાં ફાલ પણ નથી આવ્યો। મારું નામ અજયભાઈ સોલંકી છે। હું જૂનાગઢ વિસ્તારમાં રહી રહ્યો છું અને આ કેરીનો બિઝનેસ હું 6 થી 7 વર્ષથી કરું છું। કેવી છે અત્યારે કેરીની માંગ ને કેટલો ભાવ છે? અત્યારે હાલમાં કેરી 150 રૂપિયાથી કિલો માંડીને 300 રૂપિયાની કિલો સુધી જાય છે માર્કેટિંગ યાર્ડમાં, અને હું અત્યારે હાલમાં 200 રૂપિયાની કિલો વેચી રહ્યો છું। લોકોનો પ્રતિસાદ કેવો છે? સારો છે। અત્યારે કેવી કેરીની ક્વોલિટી કેવી આવે? કેરીની ક્વોલિટી બહુ સારી આવે છે અને ભાવમાં બી અત્યારે થોડો ઘણો ઘટાડો વધારો થઈ રહ્યો છે।
ને અત્યારે હું 200 રૂપિયા કિલો હાલમાં કેરી વેચી રહ્યો છું જુનાગઢ વિસ્તાર. આગામી દિવસોમાં કેટલો ભાવ રહે? આગળની બજારમાં હવે તો થોડો ઘણો વધઘટ થવાનું રહેશે. હમણાં કેરી હાલમાં અત્યારે 200 થી 300 કિલો લગી જઈ રહી છે અને હવે 200 થી 150 કિલો થવાની છે કેરી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે IRM એનર્જી લિમિટેડ તથા શહેર ગેસ વિતરણ કંપની દ્વારા CNG ઓટો રેલીનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા કલેક્ટરે ડીડી જાડેજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પટાટ, RTO ઇન્સ્પેક્ટર તેમજ IRM કંપનીના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ 60 કિલોમીટર સુધી નીકળી લોકોમાં જનજાગૃતિ ફેલાવી હતી. હાલમાં દેશમાં કેટલાય એવા હેરિટેજ તેમજ જગ્યાઓ છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના વાહનોને પ્રતિબંધ છે, જેને લઈ CNG ગેસના વાહનમાં વપરાશથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત સાથે પૈસા બચત પણ થાય છે. આ સંદર્ભે આજનો આ કાર્યક્રમ રખાયો હતો. પોલ્યુશનનું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પરિણામ માટેનો એ PNG CNG છે અને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીશું. આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે. અમુક મેટ્રોપોલિટન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશનનું ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે, ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં. એમ જો અત્યારથી જ જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે. રેલીનું આયોજન કર્યું છે. રેલીનું આ કારણ એ જ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે. ખાસ તો આ રિક્ષા છે અને પહેલાં થોડી શોર્ટેજના કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇનમાં ઉપર, હવે એવું નથી. ઘણા બધા સ્ટેશન, ઘણા બધા વિકલ્પો, ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે, તો લોકો વધુમાં વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે દ્વારકા નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતીની સાથોસાથ દ્વારકાધીશ મંદિર સુદામા સેતુને શણગારવામાં આવ્યો હતો, જેને લઈ સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુગળી બ્રાહ્મણ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ જોડાઈ ધન્યતા અનુભવી હતી. અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે માત્ર હોડીઓનો સહારો લેવામાં આવતો હતો, હવે બ્રિજ બની જતા વાહનોને તેમજ પગપાળા પણ જઈ શકે છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ સલાટ જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા દેવની જન્મ જયંતિ નિમિત્તે મહાપૂજા, કથા, સમૂહ પ્રસાદના સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જ્ઞાતિના લોકો, ભાઈઓ બહેનો અને આગેવાનો દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. તેમજ દર વર્ષની જેમ સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન સલાટ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. 22 તારીખને વિશ્વકર્મા જયંતિ અમે ઉજવીએ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી અમે વિશ્વકર્મા જયંતિ આ રીતે શોભાયાત્રા કાઢી ને અમે આખા ગામમાં શોભાયાત્રા ફેરવીને ઉજવીએ છીએ અને પછી અહીંયા જઈ કથા આ તે બધી કરીને પ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ. વિશ્વકર્મા ભગવાનની દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ભગવાનની મંદિરેથી પૂજા પાઠ કરી, અર્ચના કરી અને વાતે ગાતે અમે લોકો અમારો માંગરોળ સલાટ સમાજ દર વર્ષની જેમ બાપાની રવાડી કાઢીએ છીએ અને સાથે પ્રસાદી પણ લઈએ છીએ અને આજનો દિવસ બધા માટે શુભ રહે, સારો રહે. જય માતાજી, જય ભોલેનાથ, બોલો વિશ્વકર્મા ભગવાન જય વિશ્વકર્મા ભગવાન. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીમાર પુત્રની સાથે રહેતા માતા પર પંખો તૂટી પડતા તેને પોતે જ સારવાર લેવાની નોબત આવી પડી હતી, જેમાં પરિવાર પર એક સાથે બે મુશ્કેલી આવી પડી હતી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે બનેલી આ ઘટનામાં PIU ઇલેક્ટ્રિક વિભાગને પંખો તૂટવા બાબતે તપાસ કરવા માટેના આદેશ આપતા કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરિયા કિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 24 થી 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે 2 દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે, જેના આયોજન અર્થે સુરત સર્કિટ હાઉસ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય, રાજ્યના મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ અને સુવાલી વિસ્તારના 84 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી સુરત શહેરને દર શનિ રવિવારે પરિવારજનો જોડે જે ડુમ્મસ જ એક વિકલ્પ હતો તેની સાથે સાથે
સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે. હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે 24 અને 25મી ફેબ્રુઆરીએ સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો આ સુહાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બીચ ફેસ્ટિવલે 8 વર્ષ પછી ફરી એકવાર આપણા બેવ લોકપ્રતિનિધિઓના પ્રયાસથી શરૂ કરવામાં આવ્યું છે. સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણી શકે, વેચાણ સ્ટોલ, સ્થાનિકોને રોજીરોટી મળે, તે માટે રાજ્ય સરકાર, જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા બેવ લોકપ્રતિનિધિઓના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે 48 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. 48 કરોડ રૂપિયા આ બીચ પર અનેક વિકાસ કામો માટે ખર્ચાશે અને બીચનું આવનારા દિવસોમાં સંપૂર્ણ રૂપ બદલવા માટે આ ગ્રાન્ટ ખૂબ ઉપયોગી થશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.